ડિયર સ્ટુડન્ટ્સ, વંદે માતરમ. આજના આ યુનિટના લેખક છે રસ્કિન બોન્ડ. નામથી તો લાગે ફોરેનર આપણને, પણ પોતે ઇન્ડિયન રાઇટર જ છે. તેને પોતાનું શાળાનું શિક્ષણ સિમલાની બિશપ કોટન સ્કૂલમાં લીધેલું છે. તેઓએ ઘણી બધી બુક્સ લખેલી છે. તેમાંની કેટલીક બુક્સની વાત કરીએ તો ધ નાઇટ ટ્રેન એટ દેવલી એન્ડ અધર સ્ટોરીઝ, ધ ફ્લાઇટ ઓફ પિજિયન્સ, ધ બ્લુ અમ્બ્રેલા, ધ રૂમ ઓન ધ રૂફ, એંગ્રી રિવર. આ ઉપરાંત પણ ઘણા બધા પુસ્તકો તેને લખેલા છે. અને તેની ફિલ્મોગ્રાફીની વાત કરીએ તો 2019માં પરછાઈ ઘોસ્ટ સ્ટોરી બાય રસ્કિન બોન્ડ એ આખી ટીવી સિરીઝ હતી એની. આના સિવાય પણ બ્લેક કેટ, ચાચીસ ફ્યુનરલ, આ બધું જ રસ્કિન બોન્ડની સ્ટોરી પર આધારિત છે. આ સ્ટોરીમાં લેખક પોતાનો એક ગરીબ બાસ્કેટ વેચવાવાળી છોકરી પ્રત્યેનો પ્રેમ છે તેની વાત કરે છે. પોતે દેહરાદૂન જતા હતા એ વખતે રસ્તામાં એક નાનકડા સ્ટેશને તેઓ આ છોકરીને મળે છે. આ છોકરીને તેઓ માત્ર 2 જ વખત મળે છે, પણ આ છોકરી એની યાદમાં હંમેશના માટે વસી જાય છે. તો ડિયર ફ્રેન્ડ્સ, રસ્કિન બોન્ડની આ પ્રખ્યાત સ્ટોરી આપણે વર્ડ ટુ વર્ડ સમજીએ. ડિયર ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 9 યુનિટ નંબર 6, ધ નાઇટ ટ્રેન એટ દેવલી. ડિયર સ્ટુડન્ટ્સ, રસ્કિન બોન્ડ વિશે માહિતી મેળવ્યા બાદ અને યુનિટની આછેરી ઝલક માણ્યા બાદ હવે આપણે આપણા યુનિટને લાઇન ટુ લાઇન સમજીએ. પાઠમાં જ્યાં જ્યાં આઈ આવે, આઈ મતલબ નેરેટર એટલે કે વર્ણનકાર, મતલબ જે પાઠનું વર્ણન કરે છે તે. એટલે રાઇટર પણ કહેવાય, ઓથર પણ કહેવાય અને નેરેટર પણ કહેવાય. તો જ્યાં જ્યાં આઈ આવે એટલે આપણે એવું સમજવાનું કે આ લેખકનો પોતાનો અનુભવ છે. અને આપણે ઇન્ટ્રોડક્શનમાં જે વાત કરેલી હતી તે કે ધ નાઇટ ટ્રેન એટ દેવલી એન્ડ અધર સ્ટોરીઝ, એવું કહેવાય છે કે રસ્કિન બોન્ડના આ પોતાના અનુભવની જ વાત છે. જોઈએ આપણે આગળ હવે. વેન આઈ વોઝ એટ કોલેજ. જો આપણે ગુજરાતીમાં આવા કેમ જ વાંચવું પડે કે જ્યારે હું કોલેજમાં હતો. એટલે આમ તો એટ એટલે તરફ થાય. આપણે એમ કહીએ કે લુક એટ મી, મારા તરફ જુઓ. પણ અહીંયા આઈ વોઝ એટ કોલેજ મતલબ એમ જ લેવું પડે આપણે કે જ્યારે હું કોલેજમાં હતો. બાળકો, જ્યારે ભાષાંતર કરતા હોય ને આપણે, ત્યારે એવું નહીં કે આમાં જે શબ્દો આપ્યા હોય ને એ વર્ડ ટુ વર્ડ જ ભાષાંતર કરવાનું, એવું ના હોય. કવિ અને લેખક એ પોતાની ઈચ્છા અનુસાર આ પ્રમાણે ગ્રામેટિકલ રૂલ્સમાં પોતાના જે કંઈ વર્ડ્સ એને યુઝ કરવા હોય તે પોતે છૂટમાં હોય, એને કોઈ કહેવાળું ના હોય. પણ આપણે જ્યારે ગ્રામરની વાત કરતા હોય એમાં આપણે છૂટછાટ લઈ શકીએ નહીં, એટલું યાદ રાખજો. તો આગળ વધીએ આપણે હવે. વેન આઈ વોઝ એટ કોલેજ, કે જ્યારે હું કોલેજમાં હતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. દેહરા મતલબ દેહરાદૂનની વાત છે. હવે અહીંયા બાળકો બીજી વસ્તુ શીખવાડું. આ શબ્દ આવ્યો રેગ્યુલરલી, તો મોટા ભાગે વિદ્યાર્થીઓના મગજમાં એમ જ હોય કે રેગ્યુલરલી શબ્દ આવે ને એટલે એ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય. તો એવું ન હોય. જો આ રેગ્યુલરલી પણ છે અને સ્પેન્ટ એટલે વિતાવતો, આ ભૂતકાળનું વાક્ય છે. આનું મૂળરૂપ સ્પેન્ડ, SPEND, કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. કે હું કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજાઓ, ઉનાળાના વેકેશનમાં મતલબ હું હંમેશા મારા દાદીના ઘરે દેહરા જતો અથવા તો દેહરામાં વિતાવતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. આઈ વુડ લીવ, આમ લીવ છે ને એનું બધું છોડવું થાય, પણ અહીંયા મતલબ એવું થાય કે હું નીકળતો. ક્યાંથી નીકળતો? ધ પ્લેન્સ. પ્લેન્સ એટલે મેદાન પણ થાય. અહીંયા છે મીડો અને ઓપન ફિલ્ડ. મીડો મતલબ ઘાસવાળું મેદાન, ઓપન ફિલ્ડ એટલે ખુલ્લું મેદાન એમ પણ થાય. મતલબ કહેવા એમ માગે છે કે હું
આવા મેદાની વિસ્તારમાંથી નીકળતો. ક્યારે નીકળતો? મેની શરૂઆતમાં. અને પાછો ક્યારે આવતો? લેટ ઇન જુલાઈ. જુલાઈના અંતમાં પાછો ફરતો. જો આ બધાય ટ્રુ ઓર ફોલ્સમાં પણ પૂછાઈ શકે. અને ફકરા પરથી પ્રશ્ન જવાબ લખો એમાં પણ આવે કે લેખક દહેરાદૂન ક્યારે જતા? તો અર્લી ઇન મે. પાછા ક્યારે આવતા? તો લેટ ઇન જુલાઈ. દેવલી વોઝ એ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. આ દેવલી છે, બરાબર? આનામાં અહીં આવ્યું છે દેવલી. એક દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું એક નાનકડું સ્ટેશન હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. આખા વાક્યનું ગુજરાતી તમને આપ્યું જો અહીંયા કે તે ભારતીય તેરાઈના ગાઢ જંગલની બોર્ડર પર હતું. શું? તો કે દેવલી. આઈ ડિસાઇડેડ ધેટ. મેં નક્કી કર્યું હતું કે વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. મેં નક્કી એવું કર્યું હતું કે એક દિવસ હું દેવલી ઉતરીશ અને ત્યાં આખો દિવસ વિતાવીશ. સ્પેન્ડ એટલે આમ તો વાપરવું થાય, પણ અહીંયા જો આ વિતાવવું પણ થાય. સમય પસાર કરવો હોય તો અહીંયા સ્પેન્ડ વાપરીએ આપણે. પૈસા વાપરવા હોય ત્યાં પણ સ્પેન્ડ જ વાપરવાનું. આ સ્પેન્ડ મૂળરૂપ છે, કારણ કે વુડ પછી મૂળરૂપ આવે. આ સ્પેન્ડ ભૂતકાળ છે. આઈ વોઝ 18. હું હવે 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. હવે કે 18 વર્ષનો હતો અને મારા દાદીને મળવા હું જઈ રહ્યો હતો. દાદીની મુલાકાતે જઈ રહ્યો હતો અને અમારી જે આ ગાડી હતી એ ક્યાં ઊભી રહી? નાઇટ ટ્રેન, આ રાત્રિની ટ્રેન હતી. સ્ટોપ્ડ એટ દેવલી. અમારી આ રાત્રિ ટ્રેન હતી એ દેવલી ઊભી રહી. એ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. ત્યાં જ બરાબર એક છોકરી આવી. ક્યાં આવી? પ્લેટફોર્મ પર આવી. શા માટે આવી? સેલિંગ બાસ્કેટ. મતલબ આમ તો એમ કહેવાય કે એક બાસ્કેટ વેચનાર એટલે કે ટોપલીઓ વેચનાર એક છોકરી ત્યાં પ્લેટફોર્મ પર આવી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ એ શોલ એક્રોસ હર શોલ્ડર. શોલ એટલે આપણે શાલ કહીને એને શોલ વાંચે. ઇંગ્લિશમાં શોલ કહીએ અને આપણે એનું સાલ કરી નાખ્યું. સાલ છે જ નહીં, પણ કોઈ જેનો ઉચ્ચાર શ આવે. શાલ. સસલાનો ના આવે અહીંયા. શરણાઈનો શ આવે અહીંયા. ધ ગર્લ એડ એ શોલ એક્રોસ હર શોલ્ડર. શોલ્ડર મતલબ ખભો. એના ખભાની ફરતી એને શાલ હતી, કારણ કે ઠંડી સવાર હતી. હર ફીટ વેર બેર. બેર મતલબ નોટ કવર્ડ એટલે કે ઉઘાડા. મતલબ પગમાં ચપ્પલ, સેન્ડલ કે મોજડી કાંઈ હતું જ નહીં. ઉઘાડા પગ હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. એના કપડાં પણ જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ. આ છોકરી યુવાન હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવાર્ડ્સ મી. ટુવાર્ડ્સ મી મતલબ થાય મારા તરફ. છોકરી યુવાન હતી અને વોકિંગ ગ્રેસફુલી. ગ્રેસફુલી મતલબ સિમિલર આપ્યો જ છે અહીંયા. ઇન એ સ્ટાઇલિશ વે એટલે કે બહુ આકર્ષક રીતે. અને ગ્રેસફુલી એટલે એમ પણ કહેવાય મોહક રીતે. એટલે કે મોહકતાથી ચાલતી ચાલતી તેણી મારા તરફ આવી રહી હતી. વેન શી કેમ ટુ માય વિન્ડો. તેણી મારી બારી પાસે આવી ત્યારે શી સ્ટોપ્ડ. તેણી થોભી ગઈ ત્યાં. શી સો ધેટ. તેણીએ જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. તેણે જોયું કે હું તેના તરફ જોઈ રહ્યો હતો. જો વોઝ લુકિંગ આને કહેવાય ચાલુ ભૂતકાળ. લુકિંગ એટ એટલે કે ના તરફ જોવું. છોકરીને ખબર પડી ગઈ કે હું છે ને ઈરાદાપૂર્વક એટલે કે પર્પઝફુલી તેના તરફ હું જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડ મૂડ્સ વચ્ચે ઢોંગ કરવો એને ભૂતકાળ પ્રિટેન્ડેડ. પણ તેણે ઢોંગ કર્યો.
ઢોંગ શેનો કર્યો? નોટ ટુ નોટિસ. મતલબ તેને ઢોંગ તો એવો કર્યો કે જાણે તેને કંઈ ખબર જ ના હોય. તેને ખબર હતી કે આ લેખક છે ને તેના તરફ જ જોતા હતા, છતાં પણ એને ઢોંગ તો એવો કર્યો કે તેને કાંઈ ખબર જ નથી કે કોણ કેના તરફ જુએ છે. એવો ઢોંગ કર્યો એને. શી હેડ અ પેલ સ્કિન. એની સ્કિન કેવી હતી? એકદમ કલરલેસ અથવા ડલ અથવા ફિક્કી અથવા નિસ્તેજ એની ચામડી હતી. શાઇની બ્લેક હેર. એકદમ ચમકતા કાળા વાળ હતા એના. ડાર્ક આઈસ. આંખો પણ કાળી હતી. જો આ પ્રશ્ન આવે કે ડિસ્ક્રાઇબ ધ ગર્લ, આ ફકરો ધારો કે પરીક્ષામાં આવે, હાલો વેનવાળો ફકરો આવે પરીક્ષામાં અને નીચે પ્રશ્ન પૂછ્યા હોય તો એમ કે ડિસ્ક્રાઇબ ધ ગર્લ, કે છોકરીનું વર્ણન કરો, તો બસ આ જ લખવાનું થાય તમારે કે શી હેડ એ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસ. એન્ડ ધેન ધોઝ આઈસ. અને તે જે આંખો હતી કેવી? સર્ચિંગ, કે કંઈક શોધતી હતી આંખો. સ્વાભાવિક છે, બાસ્કેટ વેચનાર છોકરી હતી એટલે કોઈ કસ્ટમરને જ એ શોધતી હતી. ને એવી આંખો જે હતી લાઇવલી અને જીવંત આંખો હતી, એવી આંખો માટે જ વાપર્યું. જો ફરીવાર જોઈ લ્યો. એન્ડ ધેન ધોઝ આઈસ. કેવી આંખો? તો કે સર્ચિંગ એન્ડ લાઇવલી, કે જે આંખો કોઈકને શોધતી હતી, જીવંત હતી. મેટ માઇન, કે એ આંખો મારી આંખો સાથે મળી. આ માઇન મતલબ થાય મિત્રો માય આઈસ. આ માય અને માઇન વચ્ચેનો મિત્રો તફાવત સમજવા જાવ. જો તમે ક્યાંય લખતા હો ને તો ટેક્સ્ટ બુકમાં ક્યાંક જગ્યાઓ લખી નાખો ખાસ. માય અને માઇનનો તફાવત શું? તો માય અને માઇન બેયના ગુજરાતી મારું જ થાય, મારું. હું એમ કહું માય સ્કૂલ ઇઝ બિગ. માય સ્કૂલ ઇઝ બિગ લખ્યું એક વાક્ય. હવે એ જ વાક્યમાં આપણે માઇનનો ઉપયોગ કરીએ તો આમ થાય માઇન ઇઝ અ બિગ સ્કૂલ. ફરી બોલી જાઓ, માઇન ઇઝ અ બિગ સ્કૂલ. હવે જો માય અને માઇનનો તફાવત જોઈ લ્યો કે માય પછી નામ આવે જ અને માઇન પછી નામ ન આવે. આ થયો બેઝિક ડિફરન્સ બે વચ્ચેનો. લખાઈ ગયું ખાસ? યાદ રાખજો બરાબર. પેલું આપણું કોષ્ટક આવે છે ને આપણું પ્રોનાઉન્સનું, આઈ મી માય માઇન વાળું, બધામાં નિયમ લાગુ પડશે કે નંબર 3 અને 4, જો ત્રીજામાં માય આવે, ચોથામાં માઇન આવે, આવું હર, હર્સ, હીઝ, હીઝ, આ બધામાં લાગુ પડશે. ધેયર, ધેયર્સ. રેડી? ચલો આગળ જોઈએ આપણે હવે. શી સ્ટૂડ બાય માય વિન્ડો. જો મિત્રો આમ તો બાય એટલે આપણે દ્વારા કહીએ આપણે. બાય બસ તો એમ કહીએ ને બસ દ્વારા. બાય કાર, કાર દ્વારા. બાય મી તો મારા દ્વારા. બાય રામ તો રામ દ્વારા. પણ અહીંયા જો મતલબ બાય માય વિન્ડો એટલે મારી બારી પાસે. ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. તેની થોડીક વારમાં છે, થોડીક વાર માટે મારી બારી પાસે ઊભી રહી પણ અમારા બંનેમાંથી કોઈ કંઈ ન બોલ્યું. નાઇધર ઓફ અસ મતલબ અમારામાંથી કોઈ નહીં. બટ વેન શી મૂવડ ઓન, પણ જેવી તેણી આગળ ચાલી, આઈ ડોન્ટ નો વાય, મને ખબર નહીં કે શા માટે, આઈ લેફ્ટ માય સીટ એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર. હવે થોડીક વાર તો બે એકબીજા સામે ઊભા રહી ગયા જોઈને, પણ થોડીક વાર થઈને તો તેની આગળ ચાલી છોકરી પેલી. લેખક કે મને ખબર નહીં મને શું થયું કે હવે આ લેફ્ટ આવ્યું ને અહીંયા એનો કરતાં આ જોઈજો આ રહ્યો કે આઈ લેફ્ટ માય સીટ એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર. હું ફટાફટ મારી સીટ છોડી અને ડબ્બાના દરવાજા તરફ ધસી ગયો, મતલબ ઉતાવળે ઉતાવળે ગયો એમ. શી નોટિસ્ડ મી એટ ધ ડોર. તેણીએ મને દરવાજે ઊભેલો જોયો. આ નોટિસ્ડ મતલબ સો, મતલબ સીનું ભૂતકાળ સો કર્યું આપણે અહીંયા.
એના સિમિલર તરીકે ચાલે અહીંયા. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, કે તેણીએ મને ત્યાં જોયો અને તે પ્લેટફોર્મ પર મારી રાહ જોતી જોતી ઊભી રહી. સ્વાભાવિક છે, તેણીને શું હોય કે લેખક વારંવાર જોતા હતા કે તેણી બિચારીને એમ હોય કે આ ભાઈને બાસ્કેટ લેવું હોય છે, એટલે તેણી ઊભી રહી ગઈ પાછી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું ત્યાં ચાની દુકાન પાસે ગયો. આમ અક્રોસ ટુ કહીને તો સામે પાર જવું એવો મતલબ થાય. અહીં એવું ગુજરાતી નથી કરવાની જરૂર કાંઈ, અહીં એટલું ચાલશે કે હું ચાની દુકાન પાસે ગયો. અ કેટલ, કેટલ મતલબ કેટલી. વોઝ બોઇલિંગ, મૂળ શબ્દ બોઇલ એટલે ઉકળવું. આ ચાલુ ભૂતકાળ છે એટલે વોઝ બોઇલિંગ એટલે ચાની કેટલી ઉકળી રહી હતી. શેની ઉપર? ઓન એ સ્મોલ ફાયર, નાનકડી સગડી પર. અને એમ પણ ચાલે કે ધીમા તાપે ચાની કેટલી, આમ ચા તો ઉલ્લેખ નથી કર્યો પણ ચાલે, ચાની દુકાન છે ચાની કેટલી હોય ને, બરાબર ને. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. હવે લેખક પોતે ત્યાં ચાની દુકાને ગયા ને તો પેલી છોકરીએ પણ મારો પીછો કર્યો ત્યાં. ક્યાં? બિહાઇન્ડ ધ સ્ટોલ, મતલબ આમ તો કે મારી પાછળ પાછળ એ પણ દુકાને આવી. ડુ યુ વોન્ટ ટુ બાય એ બાસ્કેટ, સી આસ્કડ. હવે છે ને પેલી ચોખ્ખું પૂછી જ નાખ્યું, કારણ કે લેખક ઘડીએ ઘડીએ આમ જોયા જ રાખે. તો હવે છોકરીએ પૂછી જ નાખ્યું, શું તમારે એ કંઈ બાસ્કેટ ખરીદવું છે? દે આર વેરી સ્ટ્રોંગ. ખરેખર અમારા બાસ્કેટ છે ને એ કે એ ખૂબ જ મજબૂત છે. એન્ડ મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, અને સારામાં સારા નેતરમાંથી બનાવેલા છે. નેતરની સોટી હોય, પછી નેતરના બાસ્કેટ હોય, એ ખૂબ જ સરસ આવે બધા, એકદમ મજબૂત હોય. એ છે ને ફ્લેક્સિબલ હોય એટલે ઘડીકમાં તૂટે નહીં. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. આ ભાઈ તો સ્પષ્ટ ના પાડી દીધી કે નહીં, મારે એ કંઈ બાસ્કેટ જોતું નથી. છોકરીને તો ઘડીક વાર તો ચક્કર આવી જાય ને ગયો જી, કારણ કે ક્યારનો લેખક એના સામું જોયા રાખતો હતો. તો બિચારીને શું થાય કે આને એક જ બાસ્કેટ લેવું હશે, પણ આ ભાઈ તો સ્પષ્ટ ના પાડી દીધી કે નો, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર એ વેરી લોંગ ટાઈમ. જો બાળકો, ઈચ અધર ખાસ નોટ ડાઉન કરો. ઈચ અધર બરાબર એકબીજાને, ઈચ અધર બરાબર એકબીજાને, અને આવો જ શબ્દ છે બીજો વન અનધર, ONEANOTHER, વન અનધર. એનો મતલબ એકબીજાને જ થાય. પણ ઈચ અધરમાં ખાસ લખજો બે વસ્તુ કે વ્યક્તિ વચ્ચે, અને વન અનધરમાં લખવાનું થાય બે કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિ વચ્ચે. મતલબ બેની વાત હોય ને તો ઈચ અધરની વાત કરવાની, અને બે કરતાં વધુની વાત હોય ને તો વન અનધરની વાત કરવાની. એક્ઝામ્પલ પણ લખીએ. ચાલો એક જો એક્ઝામ્પલ લખાવું, લખો પેલું કે રામ એન્ડ સીતા, રામ એન્ડ સીતા લવડ ઈચ અધર, કે રામ એન્ડ સીતા એકબીજાને ચાહતા. જો રામ અને સીતા બેની જ વાત છે ને એટલે ત્યાં ઈચ અધર આવ્યું. હવે એક એક્ઝામ્પલ લખાવું વન અનધરનું, તો લખો કે રામ, લક્ષ્મણ એન્ડ સીતા રિસ્પેક્ટેડ વન અનધર. રામ, લક્ષ્મણ એન્ડ સીતા રિસ્પેક્ટેડ વન અનધર, કે રામ, લક્ષ્મણ અને સીતા એકબીજાને માન આપતા. પણ જો બેની વાત નથી, બે કરતાં વધારે છે એટલે ત્યાં વન અનધર. આગળ વધીએ આપણે કે અમે બંને એકબીજાને જોતા જોતા ઘણો સમય ત્યાં ઉભા રહ્યા. એન્ડ ધેન શી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ? પાક્કું તમારે એકેય બાસ્કેટ લેવું જ નથી તમારે, ફાઇનલી કે? પછી લેખક બોલ્યા ગીવ મી વન, આઈ સેડ. કાંઈ વાંધો, ચાલી ગયા, હવે એક મને આપી દે, ચાલી ગયા. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ, મેં સૌથી ઉપર જે પડ્યું હતું ને એ એક બાસ્કેટ લીધું. એન્ડ ગેવ હર અ રૂપી, ₹1 બાસ્કેટ. બાળકો વિચાર તો કરો, આ
બહુ જૂની વાત છે. એ તમને બાળકો ખ્યાલ પણ ના આવે કે 1 રૂપિયાની કેટલી વસ્તુ આવતી ને એ તમને ખ્યાલ નહીં આવે. કારણ કે તમારે તો શું છે, કોઈ પણ વસ્તુ 10 રૂપિયાથી ના સાચું 5 રૂપિયાનું પડીકું આવે કાં, હા 5નું પડીકું તો હોય છે, વાંધો તમારે ના આવે બહુ. પણ બાળકો મને યાદ છે ને ત્યાં સુધી, હું પોતે મારી વાત કરું ને, કે હું સ્કૂલે ભણતો, મને 7મા સુધી યાદ છે કે દર શનિવારે મને 25 પૈસા વાપરવા આપતા. 25 પૈસા, રૂપિયાનો ચોથો ભાગ, એની વાત કરું છું તમને હું. આ એ અઠવાડિયે એકવાર મળે બસ વાપરવા માટે. શનિવાર વહેલા છૂટી જાય એટલે ભાગ ખાવાની છૂટ હોય, ડબ્બો ના આપ્યો હોય. ઠીક છે, તમને ખ્યાલ નહીં આવે કાંઈ, આગળ વધીએ આપણે હવે. I wished to touch her fingers but could not. આનો આઈડિયા જો હવે સ્પષ્ટ થયો આપણને, જો કે આઈ wished to touch her fingers, કે હું છે ને તેની આંગળીને સ્પર્શવા ઈચ્છતો હતો, બટ કુડ નોટ, પણ સ્પર્શી શક્યો નહીં. એમ કે બાસ્કેટ લેતી વખતે અથવા રૂપિયો આપતી વખતે એને એની આંગળીને સ્પર્શવાની ઈચ્છા હતી, પણ બિચારો એમાં સફળ ના થયો. ધ ગાર્ડ blew his whistle. blew, past tense of blow. blew, blow અને blown, આમ 3 રૂપ હોય આના. એટલે ગાર્ડે વિસલ વગાડી. she said something, આ વિસલ જેવી વાગી ને તો તેણી કંઈક બોલી, but it was lost in the clanging of the bell. પણ શું બોલી ને એ છે ને આ ઘંટના અવાજમાં, મતલબ જે બેલ વાગ્યો ને એ વખતે તો હું સાદા બેલ વગાડતા, આપણે સ્કૂલમાં કેમ બેલ વાગે એવો બેલ વાગતો, અને જે બેલ વાગે ને એ બેલના અવાજને ક્લેંગિંગ કહેવાય. ક્લેંગિંગ ઓફ ધ બેલ, એટલે બેલનો ઘંટરાવ એમ પણ કહી શકીએ. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, બેલના ઘંટરાવમાં અને એન્જિનના સુસવાટામાં તેની શું બોલી ને એ કંઈ સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, મારે મારા ડબ્બામાં દોડવું પડ્યું. મારા ડબ્બાની પાછળ, મતલબ આઈ હેડ ટુ રન બેક, મારે પાછું જવાનું હતું. ક્યાં જવાનું હતું? માય કમ્પાર્ટમેન્ટ. તો મારે મારા કમ્પાર્ટમેન્ટમાં, ડબ્બામાં પહોંચવા માટે મારે દોડવું પડ્યું, કારણ કે શું છે, બેલ વાગી ગયો અને એન્જિન પણ ચાલુ થઈ ગયું હતું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. સ્લીપ મતલબ સરકવું, SLIP. પણ બાળકો ખાસ ધ્યાન રાખજો, SLEEP હોય, SLEEP તો સૂઈ જવું થાય. એનું ભૂતકાળ પાછું સ્લેપ્ટ, SLEPT. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, મતલબ કે જેમ જેમ પ્લેટફોર્મ આગળ જતું ગયું તેમ તેમ આઈ વોચડ હર, હું તેને જોતો રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ, કે તેણી પ્લેટફોર્મ પર એકલી હતી. એન્ડ ડીડ નોટ મૂવ, મતલબ તેણી ત્યાંથી જરા પણ ખસી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, તેણી પણ મારા તરફ જોતી હતી અને હસતી હતી. આ તો હું, તેણીને વેપાર પણ થઈ ગયો રૂપિયાનો. લેખક હસતા હતા તો છોકરી પણ હસતી હતી, ને આમ કરતાં કરતાં એન્જિન ચાલ્યું આગળ. આઈ વોચડ હર, મેં તેણીને જોઈ. ક્યાં સુધી? અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. અમારા બેયની નજર વચ્ચે સિગ્નલ બોક્સ ના આવ્યું ને ત્યાં સુધી અમે બે એકબીજાને જોયા. અન્ટિલ મતલબ થાય જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. જ્યાં સુધી અમારા બે વચ્ચે સિગ્નલ બોક્સ ન આવ્યું ત્યાં સુધી અમે એકબીજાને જોયા. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન. પછી જંગલ આવ્યું અને એ જંગલમાં સ્ટેશન ઢંકાઈ ગયું. તો શબ્દો કેવો આપણે જુઓ, આપણે તો શું થાય, વચ્ચે ઝાડવા આવ્યા એટલે ઝાડવાને કારણે સ્ટેશન દેખાતું બંધ થયું. વાત તો એ છે, પણ શબ્દ જો, આ તો રસ્કિન બોન્ડ છે. જુઓ શું કહે છે, એન્ડ ધેન જંગલ હિડ ધ સ્ટેશન, કે જંગલે સ્ટેશનને સંતાડી દીધું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હું છતાં પણ તેણીને ત્યાં ઊભેલી જોઈ શકતો હતો. જો એટલે આમ હતી નહીં, આમ તો વાત એવી કરીશ જો
કે પછી જંગલે સ્ટેશનને સંતાડી દીધું. જો અહીંયા વાત એમ છે, અહીંયા શું વાત કરીશ પાછી હજી કે આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, કે હું હજી પણ તેણીને ત્યાં ઊભેલી જોઈ શકતો હતો. એટલે આમ નહોતી દેખાતી પ્રત્યક્ષ, પણ મનની આંખો વડે એ પોતે લેખક તેણીને ત્યાં ઊભેલી જોઈ શકતો હતો. આઈ સેટ અવેક, હું જાગતો જાગતો બેઠો રહ્યો, મતલબ હવે સુવાનો ટાઈમ હતો પણ ભાઈ નીંદર ના આવી. ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, એટલે બાકીની મુસાફરી દરમિયાન હું જાગતો બેઠો રહ્યો. I could not forget the girl's face and her dark, bright eyes. આ બ્રાઇટ અને આ આઈસ, કે હું એ છોકરીનો ચહેરો અને એની કાળી ચમકતી આંખોને હું ભૂલી શકતો નહોતો. એના મનમાંથી એ છોકરી દૂર જાતી જ નહોતી. એમાં છેલ્લે તો હસતી હતી ને સાવ ના ગઈ. બટ વેન આઈ રીચ ધ દેહરા, હું દેહરા આવી ગયો. ધ ઇન્સિડન્ટ મતલબ થાય બનાવ, પ્રસંગ, ઘટના જે કયો તે ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્ટ. જો બ્લર શબ્દ સાંભળ્યો છે તમે ઘણી વાર, કેમેરામાં આવે ખબર ને, બ્લર, કે ફોટો બ્લર થઈ ગયો એમ કહીએ આપણે, ઝાંખું થવું. અને ડિસ્ટન્ટ એટલે આમ તો છે ને દૂર થાય. ડિસ્ટન્સ એટલે અંતર પણ થાય, બહુ દૂર પણ થાય, એવું બધું એનો મતલબ થાય. પણ કહેવાનો મતલબ શું છે કે ભૂલાઈ ગયું, મતલબ એમ કે હું દેહરા પહોંચ્યો ને પછી ધીમે ધીમે એ બનાવ ઝાંખો થઈ ગયો અને ભૂલાઈ પણ ગયો, મતલબ મનમાંથી દૂર વયો ગયો. એ ફોર એટલે આમ માટે થાય, પણ અહીંયા બીકોઝના અર્થમાં છે. કારણ કે ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. એ છોકરી એટલા માટે ભૂલાઈ ગઈ હતી કે મારા માઇન્ડમાં બીજી ઘણી બધી વસ્તુઓ હતી. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ એ તો હવે હું 2 મહિના પછી હું પાછી મારી રિટર્ન જર્ની કરતો હતો ત્યારે આઈ રિમેમ્બર ધ ગર્લ, ત્યારે મને છોકરી યાદ આવી ગઈ. જોઈએ મિત્રો હવે પાછા ફરતી વખતે એને બાસ્કેટ ગર્લ મળે છે કે નહીં. લેખક પોતે હવે તેને મળે ત્યારે શું કહેશે, શું કરશે, એ બધું જ આપણે હવે પાર્ટ 2માં જોશું. તો અહીંયા આપણે યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી એનો પાર્ટ 1 પૂરો કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.